એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચના 24 કલાકમાં બે મોટા નિર્ણય, કામગીરીની સમયમર્યાદા અને બીએલઓના વેતનમાં વધારો। એસઆઈઆરની કામગીરીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે એસઆઈઆર ફોર્મ। ગુજરાતમાં 11 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે। સમય ઓછો હોવાને કારણે બીએલઓનું વધતું ભારણ, જેને ઓછો કરવાનો આ પ્રયાસ છે। પ્રથમ ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે। બીએલઓના માનદ વેતનમાં ચૂંટણી પંચે 100% વધારો કર્યો છે। બીએલઓ સુપરવાઇઝરના વેતનમાં 50% વધારો। બીએલઓને હવે 6,000 ને બદલે 12,000 રૂપિયા વેતન મળશે। બીએલઓનું માનદ વેતન 6,000 થી વધારીને 12,000 કરવામાં આવ્યું। 4 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલનાર હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। 11 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે, ત્યારે જે લોકો છે, જે રહી જવાના છે, તેમનામાં ખુશી જોવા મળી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના ઘોડદોર વિસ્તારમાં, જ્યાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે, અને તમામ એ લોકો જે પોતાનું નામ શોધી શકતા નથી, જે લેટ થઈ ગયા છે, તેમના માટે આ સમય મળશે। ખુશીનો એક માહોલ છે। જે મતદાતાઓ છે તેમની સાથે જ વાતચીત કરીશું। ચૂંટણી પંચના નિર્ણયને કઈ રીતે જોયા? બહુ સારું કીધું છે। લોકો અંધારામાં હતા, હવે લોકો જાગ્યા છે, સમય આપ્યો એ માટે બધા ખુશ છે, અને બહુ સારું પગલું ભર્યું છે કે બધું વ્યવસ્થિત બધાનું કામ થઈ જાય અને સમયસર પૂરું થઈ જાય, એટલે ટાઈમ વર્ધી આપી છે તો બધાને આનંદ થયો કે ચાલો હવે અમારું કામ થઈ જશે। લોકો કેટલા ગૂંચવાયેલા છે? હા, એટલે આ બધું કેવું છે કે ઓચિંતું બધું આવ્યું છે ને 2002ની ડિટેલ માંગે એટલે લોકોને શોધતા કરતા વાર લાગે, સમય વધારે છે તે અનુકૂળ સમયમાં થઈ જશે। બિલકુલ ખુશીનો માહોલ છે। અનુકૂળ સમય જે રીતે મળી રહ્યો છે, આ જોઈ શકાય છે। જે નામો શોધવામાં તકલીફ પડતી હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક સમય મળ્યો છે ત્યારે તેમને ફાયદો થતો જોવા મળશે। મતદાતાઓ છે અત્યારે હાલ પોતાનું નામ છે શોધી રહ્યા છે, અને આ રીતે તકલીફો પડતી હોય છે। જોઈ શકાય છે આ તમામ જે મતદાતાઓ તેમને પણ અત્યારે હાલ જે મહત્વપૂર્ણ કહી શકાય એ સમય મળી રહ્યો છે, ત્યારે જે મતદાતાઓ ખુશખુશાલ છે। શું કહેશો તમે? સમય મળ્યો છે 11 ડિસેમ્બર સુધીનો, ખૂબ સારો સમય મળ્યો છે, અને લોકોને 4 દિવસ વધારે મળ્યા તે બદલ આભાર સરકારનો। કેટલી ગૂંચવણ ઊભી થાય છે? ઘણી ગૂંચવણ કોઈને ખબર જ નથી, અમને તો ખબર જ નથી કે આ સમય છે અને શું ડોક્યુમેન્ટ આપણને એ પણ અમને ખ્યાલ નથી, તો કેન્દ્ર પર 2 વાર અમે આવીએ તો અમને ખ્યાલ આવે। બિલકુલ અન્ય મતદાતાઓ છે એમની સાથે પણ જાણી લઈએ। આ 4 ડિસેમ્બર સુધીનો સમય હતો એસઆઈઆરની કામગીરી, હવે 11 ડિસેમ્બર ચૂંટણી પંચે કરી નાખ્યો, કેટલો ફાયદો થશે? આ બહુ અગત્યનું કામ છે અને તારીખ એક્સટેન્ડ કરી છે, તો આશા રાખીએ છીએ કે બધા સફળતાપૂર્વક આ પૂરું કરી શકશે। કેટલી મુશ્કેલી આવી રહી છે મતદાતાઓને? થોડી ઓછી મુશ્કેલી આવી, કારણ કે ઘરે પણ બીએલઓ આવેલા હતા, ગાઈડન્સ આપ્યું છે, અમે સમયસર અમારું કામ પૂરું કરી શક્યા છે, અને બહુ તકલીફ નથી પડી, પરંતુ તકલીફ પડેલી હતી, ઇન્ફોર્મેશન સારી આપે છે, ખૂબ મહેનતથી કામ કરે છે, સરસ કામ કરે છે। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણેની અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે જે મતદાતાઓ જે દોડામ દોડ ભાગમ ભાગ કરી રહ્યા છે, એ લોકોમાં જરૂર હાશકારો આવશે, કારણ કે 11 ડિસેમ્બર સુધીની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ રહેશે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સંસદમાં શિયાળુ સત્રમાં ઉઠશે બીએલઓના મોતનો મુદ્દો। એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓના મોતનો મુદ્દો વિપક્ષ ઉઠાવશે। સર્વદળીય બેઠક પહેલા પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા, બીએલઓના મોત મુદ્દે ચર્ચા થવી જોઈએ, કાલથી સંસદનું શિયાળુ સત્ર।